વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સવાલો ઉપસ્થિત કરતા કહ્યું હતું કે જે પ્રકારે તેમણે ગૃહમાં સવાલો પૂછ્યા હતા અને સંબંધિત વિભાગના મંત્રીએ તેનો ખોટો જવાબ આપ્યો હતો અને આ જ મામલે જે શહેરી વિકાસના મંત્રી છે તેમણે પોઈન્ટ ઓફ ઓર્ડર પણ લીધો હતો અને તે તેમના જવાબ પર યથાવત છે તેવી વાત પણ કરી હતી અને આ જ મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ હવે શું જવાબ આપ્યો છે તેને લઈને વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જ્યારે શહેરી વિકાસ વિભાગ અને અન્ય વિભાગનો સવાલ પૂછ્યો હતો અને ત્યાર પછી તેમણે આરોપ લગાવતા કહ્યું હતું કે હાઉસમાં તેમણે જે પ્રકારનો સવાલ પૂછ્યો હતો તે સવાલનો લેખિતમાં સરકાર અને સંબંધિત વિભાગના મંત્રી દ્વારા ખોટો જવાબ આપવામાં આવ્યો હતો અને તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે આ ગૃહમાં છે તે ખોટું બોલી નથી શકાતું, પરંતુ જે પ્રકારે ગોપાલ ઇટાલિયાએ આ આક્ષેપ કર્યા હતા ત્યાર પછી ખળભળાટ પણ મચી જવા પામ્યો હતો અને શહેરી વિકાસના મંત્રી કનુ દેસાઈ છે તે આજે પોઈન્ટ ઓફ ઓર્ડર લઈને તેમણે અધ્યક્ષને કહ્યું હતું કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જે પ્રકારે તેમના જ વિભાગના બે સવાલોના જવાબ ખોટા છે તેવો દાવો કર્યો હતો, પરંતુ તેમને આ જવાબો છે તેના ઊંડાણપૂર્વક લેખિતમાં વધુ જવાબો આપવામાં આવ્યા છે અને તેની કોપી અધ્યક્ષને પણ આપવામાં આવી છે। આ મામલે અધ્યક્ષે તેમણે પણ ટિપ્પણી પણ કરી હતી અને જ્યારે ગોપાલ ઇટાલિયાને આ સવાલ પૂછવામાં આવ્યો તે સમયે તેમણે શું જવાબ આપ્યો તે પણ આપ સાંભળી શકો છો। આજે 20મી ફેબ્રુઆરી 2026 નો વિધાનસભાનો દિવસ સવારમાં 9 વાગે વિધાનસભાનું સત્ર ચાલુ થયું અને મારા દ્વારા અમારા મત વિસ્તારના અને જૂનાગઢ જિલ્લાના અને આમ તો ગુજરાત આખાના ખેડૂતો માટે સૌથી પહેલો પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો। આજે ગુજરાતમાં સરકારને મેં પૂછ્યું કે મગફળી, સોયાબીન અને ચણા એનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે કેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું તે પૈકી કેટલા ખેડૂતોએ ખરેખર સરકારને ટેકાના ભાવે ચણા, મગફળી કે સોયાબીન વેચ્યા અને જે ખેડૂતોએ વેચ્યા તે પૈકી કેટલા ખેડૂતોને પૈસા ચૂકવવાના બાકી છે। તો સરકારે મને જે આંકડો આપ્યો કે પૈસા ચૂકવવાના બાકી છે એ આંકડો મને એવું લાગે છે કે ખાલી જૂનાગઢ જિલ્લા એકમાં જ ઓછામાં ઓછા 30 થી 35 હજાર ખેડૂતોને 2 મહિનાથી પૈસા ચૂકવવાના બાકી છે। ગૃહની અંદર કૃષિ મંત્રી બહુ મોટી મોટી ખેડૂતો વિશે વાતો કરે છે, ખૂબ મોટી મોટી વાતો કરે છે કે ખેડૂતો માટે આખી સરકાર જાણે કે બધું આપી દીધું હોય એમ। સરકારે ખેડૂતોને બીજું તો કંઈ નથી આપ્યું, પણ ખેડૂતોએ જે ચણા, સોયાબીન કે મગફળી સરકારને વેચી એના પૈસા ખેડૂતોને આપ્યા નથી, એવું આજે વિધાનસભાની અંદર લેખિતમાં કૃષિ મંત્રીએ મને આપ્યું। જો તમારી પાસે ખેડૂતોને ચૂકવવાના પૈસા ના હોય તો આ ટેકાના ભાવે ખરીદવાની દુકાન બંધ કરો અને આ ખેડૂતોને છેતરવાના ધંધા બંધ કરો। એક તો ખેડૂતના ખેતર ઉપર જેટલો પણ માલ પાક્યો હોય, 100 મણ માંડવી પાકી હોય તો સરકાર 100 પૂરી નથી ખરીદતી। કોઈ ખેડૂતના ખેતરમાં 1000 મણ ચણા પાક્યા હોય તો સરકાર 1000 મણ ચણા નથી ખરીદતા, માત્ર 10 થી 20% હિસ્સો ખરીદે છે। 1000 મણ માંથી માત્ર 100 મણ ખરીદે, એ 100 મણના પણ એ લોકો પૈસા નથી આપી શકતા। એવું આજે ખુલ્લું નિષ્ફળતાનું એકરારનામું, નિષ્ફળતાનું કબૂલાત કૃષિ મંત્રીએ મને ગૃહમાં આપી। 2 દિવસ પહેલા જ ખેડૂતોના નામે બજેટને લઈને મોટી મોટી વાતો સરકારના લોકો કરતા હતા। એક જિલ્લાના 20-25 હજાર ખેડૂતોને દેવા માટેના પૈસા નથી ને વાતો આખા ગુજરાતની કરે છે। આજે અમારી માંગણી મેં રજૂ કરી કે જે ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીમાં માલ આપ્યો છે, જેમણે મગફળી, સોયાબીન, ચણા વેચ્યા છે, એમને તાત્કાલિક પેમેન્ટ કરી દેવામાં આવે। બીજું, મારા મત વિસ્તારમાં એક બહુ ગંભીર પ્રશ્ન છે વન વિભાગની જંગલની જમીનોનો, કેમ કે અમારે ત્યાં સાસણનું જંગલ લાગુ પડે છે વિસાવદરમાં। વિસાવદર વિસ્તારના પિયાવા, રાજપરા, જાવલડી, માણંદિયા, દુધાળા, મોટા કોટડા, શોભાવડલા, ઘોડાસણ, મુંડિયા રાવણી અને જાંબુડી, આટલા ગામોની અંદર હજારો એકર જમીન અનામત જંગલ જમીન તરીકે સરકારે દાખલ કરી દીધી છે। વાસ્તવમાં એ જમીન જંગલ ખાતાની નથી, ખેડૂતોની જમીન છે।
એના માલિક ખેડૂતો છે, અને આજકાલથી નહીં 1970-71 થી એ જમીનના માલિક ત્યાંના સ્થાનિક ખેડૂતો છે. 7/12 એમનું નામ છે, વારસાગત નામ છે, બાપદાદા વખતના નામ છે. છતાં પણ આજે જંગલ વિભાગ દ્વારા એ તમામ ગામડાની જમીનોની અંદર અનામત જંગલ એવું લખી નાખવામાં આવ્યું, જેના કારણે આ અમારા તમામ ગામના ખેડૂતોને જંગલ ખાતા તરફથી તકલીફ પડી રહી છે. આજે મેં વન મંત્રીશ્રીને આ બાબતે પ્રશ્ન રજૂ કર્યો કે અમારા વિસ્તારના ખેડૂતોની જે જમીન છે એમાં અનામત જંગલ તરીકેની નોંધ છે એ દૂર કરવામાં આવે અને ખેડૂતોને પોતાનો હક આપવામાં આવે. સૌથી મહત્વની બાબત કે ડબલ એન્જિનની સરકાર, અને ડબલ શું 5 એન્જિનની સરકાર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, જિલ્લામાં સરકાર, તાલુકામાં સરકાર, નગરપાલિકામાં સરકાર, ગ્રામ પંચાયતમાં ભાજપ સમર્થિત 5 એન્જિનની સરકાર છે. પણ કામ શું? કામ કઈ થઈ એમ નથી. મેં આજે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતના કેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં છે. સરકારે બેશરમી સાથે કોઈ પણ પ્રકારની શરમ રાખ્યા વગર જવાબ આપ્યો કે 128 ગુજરાતના માછીમાર ભાઈઓ પાકિસ્તાનની જેલમાં છે. પાકિસ્તાન જેવા દેશ પાસેથી ગુજરાતના માછીમારો આ 5 એન્જિનની સરકાર છોડાવી નથી શકતી, ને વાતો મોટી મોટી વિશ્વગુરુ બનવાની કરે છે. ભાઈ, વિશ્વગુરુ નથી બનવું. ગુજરાતના છેવાડાના દરિયાકાંઠેથી ભૂલથી પાકિસ્તાનની બોર્ડરમાં ગયેલા આપણા પકડાયેલા માછીમાર ભાઈઓને છોડાવો. ચંદ્રની વાતો, મંગળ ઉપર જવાની વાતો, 5 ટ્રિલિયન ઇકોનોમી, વિશ્વગુરુ, 128 ગુજરાતના માછીમાર ભાઈઓ તો છોડાવી શકતા નથી, અને વાતો કરે છે વિશ્વગુરુ બનવાની. અને વિશ્વગુરુ આવા હોય જે પોતાના દેશના માછીમારો ન છોડાવી શકે. અને દુઃખની બાબત, ગૃહમાં મને જવાબ આપ્યો. મેં પૂછ્યું કે પાકિસ્તાનની જેલમાં રહીને કેટલા માછીમાર ભાઈઓના મૃત્યુ થઈ ગયા. શરમ સાથે કહેવું પડે કે છેલ્લા 2 વર્ષમાં 3 માછીમાર ભાઈઓના પાકિસ્તાનમાં મૃત્યુ થઈ ગયા. જેલમાં એમને પાકિસ્તાનની સત્તાએ કેટલો જુલમ કર્યો છે, કેટલો ત્રાસ આપ્યો છે, અને પાકિસ્તાનની સરકારના ત્રાસથી આપણા ગુજરાતના 3 માછીમાર ભાઈઓના પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થયા. આ વાતની શરમ ગુજરાતની સરકારને લાગવી જોઈએ, અને ગૃહમાં વિધાનસભાની અંદર આ 3 માછીમાર ભાઈઓને શોક પાઠવવાનો પ્રસ્તાવ સરકારે લઈને આવવો જોઈએ કે અમારી આ નિષ્ફળતા હતી. 128 માછીમારો જેલમાં, 3નું જેલમાં મૃત્યુ થઈ ગયું. એમનો જે પરિવાર અહીંયા ગુજરાતના દરિયાકાંઠે વસે છે એમનું શું? જે માછીમારો પાકિસ્તાનની જેલમાં છે એમનો પરિવાર અહીંયા જાફરાબાદમાં કે ગીર સોમનાથના દરિયાકાંઠે કે પોરબંદરના કે જામનગરના દરિયાકાંઠે રહે છે, એ એકલા અટુલા પરિવારનું શું? એમના બાળ બચ્ચાનું શું? એમના શિક્ષણનું શું? રોજગારનું શું? કોઈ જવાબ ગુજરાતની સરકાર પાસે નથી. બહુ જ શરમજનક બાબત છે કે ગુજરાતમાં 5 એન્જિનની સરકાર હોવા છતાંય ગુજરાતના માછીમારોએ પાકિસ્તાનની જેલની અંદર રહેવું પડે, અને આ સરકાર કંઈ ન કરી શકે. એ બહુ દુઃખની બાબત છે. મારી આ કહેવાતી 56ની છાતીવાળી સરકારને વિનંતી છે કે બીજું કાંઈ કરો ન કરો, આપણા 128 માછીમાર ભાઈઓને જલ્દી છોડાવો. અને પાકિસ્તાન જેવા દેશ પાસેથી આપણે આપણો માછીમાર ભાઈને છોડાવી શકીએ? પાકિસ્તાન કેવડું છે, ભારત કેવડું છે, ભારતની સત્તા તાકાત કેવડી છે, પાકિસ્તાનની તાકાત કેવડી છે. દરેક ચૂંટણીઓમાં હિન્દુ મુસલમાન ભારત પાકિસ્તાનનો મુદ્દો બનાવી ચૂંટણીઓ જીતવી છે, પણ પાકિસ્તાન પાસેથી આપણા માણસો તો છોડાવી શકતા નથી. મારે આજે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે હું તો નથી દરિયાકાંઠા વિસ્તારનો માણસ, હું તો માછીમાર સમાજમાંથી નથી. છતાંય જો મને એક ચિંતા થાય, હું ખેડૂતનો દીકરો છું, મને માત્ર ખેડૂત નહીં, આપણા ગુજરાતના કોઈ પણ માણસની ચિંતા થાય, આ પ્રશ્ન મેં ઉઠાવ્યો માછીમાર ભાઈઓનો, તો સરકાર શું કરે છે? મારી આજે લાગણી છે કે આપણા માછીમાર ભાઈઓ જે પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામ્યા છે અને ગુજરાતની વિધાનસભામાં શોક પાઠવવામાં આવે, એમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે, અને સરકાર પોતાની નિષ્ફળતાનું કબૂલાતનામું ગૃહની સમક્ષ રજૂ કરે. આપનો કોઈ પ્રશ્ન હોય તો કહી શકો. જે પ્રકારે તમને શહેરી વિકાસ વિભાગનો સવાલ પૂછ્યો હતો અને ખોટો જવાબની વાત કરી હતી, આજે નાણામંત્રી કનુ દેસાઈએ આજે આ મામલે પોઈન્ટ ઓફ ઓર્ડર લીધો હતો અને એમણે એવું કહ્યું તો હાઉસમાં કે તે તેમની વાતની જવાબદારી હતા. આજે ગઈકાલે વિધાનસભાની અંદર મારા 2 પ્રશ્ન હતા. મારા મત વિસ્તારમાં આવેલ ટીપી 9 સુખપુર બાબતે એક પ્રશ્ન હતો, અને એક ટીપી યોજનાનું લેન્ડ રેકોર્ડ દુરસ્ત કરવા બાબતે, એટલે કે કરેક્શન ઓફ ધ રેવન્યુ રેકોર્ડ્સ. આ બંને પ્રશ્નમાં સરકારે ખોટો જવાબ આપ્યો છે એવી રજૂઆત મેં ગૃહની અંદર કરી હતી. આજે ગુજરાતના માનનીય શહેરી વિકાસ મંત્રી
કનુભાઈએ મને 2 પત્રો પાઠવ્યા છે ગૃહની અંદર, અને બંને પત્રોના માધ્યમથી મારા 2 પ્રશ્નોના જવાબ રજૂ કર્યા છે. બાબત એવી છે કે સરકાર ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ 40% જમીન કપાત તરીકે લઈ લે છે. વાસ્તવિક રીતે હું 1000 વખત કેમેરાની સામે બોલ્યો છું કે ગુજરાતના કોઈ કાયદામાં કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે ખેડૂતોની 40% જમીન કાપી લેવી. એવું પણ નથી લખ્યું કે જમીનને વળતર ન આપવું. એક તો 40% જમીન ગેરકાયદેસર રીતે કાયદાનું મનસ્વી અર્થઘટન કરીને ખોટી રીતે 40% જમીન કાપી લે છે, જેના કારણે શહેરોમાં મકાનો મોંઘા મળે છે, જેના કારણે શહેરોની જમીનના ભાવ ઉચકાય છે, જેના કારણે શહેરોની અંદર ટ્રાફિક જામની સમસ્યા થાય છે. બધાની પાછળનું કારણ આ 40% જમીન કાપવાનો મુદ્દો છે. મારો પ્રશ્ન એમ હતો કે 40% જમીન જે કાપવામાં આવે છે એનું ખેડૂતોને કોઈ વળતર આપો છો કે નહીં? સરકારે વિધાનસભામાં મને ના પાડી કે ના, અમે નથી આપતા. મેં નીચે જિલ્લામાં પ્રશ્ન પૂછ્યો તો જિલ્લાના અધિકારીએ કીધું કે 69 કરોડ રૂપિયા અમે વળતર ચૂકવીએ છીએ. તો મેં ગૃહમાં પૂછ્યું કે નીચેનો અધિકારી 69 કરોડ ચૂકવવાનું કહે છે, ઉપરવાળા ના પાડે છે, તો સાચું હું? તો આજે મને લખીને આપ્યું સાચું હું છે, પણ આ સાચું પણ સાચું નથી. આની અંદર એમ લખ્યું છે કે TP 9માં જમીન માલિકોને કપાત પેટે ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ ફોર્મ G મુજબ 69 કરોડ રૂપિયા વળતર આકારવામાં આવેલ છે, જે કાયદાની કલમ ફલાણી મુજબ ઇન્ક્રીમેન્ટલ કોન્ટ્રીબ્યુશન સાથે સરભર કરવામાં આવે છે. એટલે સરકાર એમ કહે છે કે અમે ટાઉન પ્લાનિંગ કર્યું એટલે તમારી જમીનની કિંમત વધી ગઈ, તો એ વધેલી કિંમત છે એ જ તમારું વળતર. હવે આ કેવી વાત થઈ ગઈ? મારી 10 વીઘા જમીનમાંથી 40% લેખે જમીન સરકાર મફતમાં લઈ જાય અને બાકીની જમીનનો કિંમત જે વધી ગઈ એ જ મારો નફો, એવું કેવી રીતે હોય? આ બિલકુલ કાયદાનું મનસ્વી એકદમ ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. હું હજુ આગળ પણ આ મુદ્દે લડતો રહીશ, અને જ્યાં સુધી આ ટાઉન પ્લાનિંગ એક્ટના નામે 40% જમીન પડાવી લઈ અને પોતાના મળતિયા બિઝનેસમેનોને વેચી નાખવાનો ભાજપનો ધંધો બંધ નહીં થાય ત્યાં સુધી હું લડતો રહીશ, અહીંયા લડીશ અને લોકો વચ્ચે જઈને પણ આ મુદ્દો ઉઠાવીશ. આ મંત્રીનું કહેવું છે કે જે પ્રકારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જે વિભાગના સવાલો પૂછ્યા હતા તેના જવાબ સાચા આપવામાં આવ્યા છે, તેમાં કોઈ પણ પ્રકારનો ખોટો જવાબ નથી, અને આ જવાબ પર વિભાગ અને સરકાર છે તે પણ આજે યથાવત છે અને સાચી છે. આમ સાચા જવાબ અને ખોટા જવાબના મામલે જે પ્રકારે ધમાસાણ મચેલું હતું તે મામલે મંત્રીએ પણ ગૃહમાં જવાબ આપ્યો અને તેની પ્રતિક્રિયા ગોપાલ ઇટાલિયાએ પણ આપી છે. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.